નગરપાલિકા મહુવાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ નગરપાલિકા મહુવાના સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં બહુમતી સાથે પ્રમુખ તરીકે મિત્તલબેન જોશી તો ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ વાળાની વરણી થવા પામી છે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો શુભકામના પાઠવી રહ્યા છે. મહુવા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ પ્રાંત અધિકારી શ્રી મહુવાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં 36 ચૂંટાયેલા નગરસેવકોમાંથી 35 નગરસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બહુમતી સાથે મિત્તલબેન જોશી પ્રમુખ તરીકે તો જયપાલસિંહ વાળાની ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ હતી. ગત દિવસોમાં 36 બેઠકો માટે મહુવા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, તો 6 બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 12 બેઠક પર વિજય મેળવ્યો હતો. આજરોજ તારીખ 19/5/2026 ને મંગળવારના રોજ નગરપાલિકા મહુવાના સ્વભાણાભાઈ રૂખડભાઈ મકવાણા સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકા મહુવાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી, તો પોલીસ વિભાગનો પણ પૂરતો બંદોબસ્ત રહ્યો હતો. નગરપાલિકા મહુવાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ એક બેઠક મહુવા નગરપાલિકા ખાતે યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા 36 નગરસેવકોમાંથી 35 નગરસેવકો હાજર રહ્યા હતા, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય મહિલાની વરણી કરવાની હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્તલબેન રાજેશભાઈ જોશીને 24 નગરસેવકોનો સહયોગ રહ્યો હતો, તો કોંગ્રેસ પક્ષમાંથી જયશ્રીબેન સરવિયાને 11 નગરસેવકોનો સહયોગ મળ્યો હતો. એટલે 24 નગરસેવકોના સહયોગ અને બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના મિત્તલબેન જોશીની પ્રમુખ તરીકેની વરણી થઈ હતી, તો ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહ વાળાને 23 નગરસેવકોનો સહયોગ મળ્યો હતો, તો કોંગ્રેસ પક્ષના સૈયદભાઈ બાગોતને 11 નગરસેવકોનો સહયોગ મળ્યો હતો. એટલે 23 નગરસેવકોના સહયોગ સાથે જયપાલસિંહ વાળાની બહુમતી સાથે ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગલા 2.5 વર્ષ માટે આ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. સભ્યોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે તમામ સભ્યો ચૂંટાયેલા સભ્યો નાગરિકોની સેવા માટે અને નગરપાલિકાની વિકાસ માટે કામ કરશો. ખાસ કરીને સ્વચ્છતા અને રસ્તા બાબતની મુદ્દાઓ જેવી મુદ્દાએ પ્રાથમિકતા સાથે ધ્યાન આપશો, આ મારી અપેક્ષા છે. ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ચાલો બેન, પહેલાં તમારું નામ, નગરપાલિકામાં આજે તમે પ્રમુખ તરીકે વરણી થઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી
નથી. જોશી મિત્તલબેન રાજેશભાઈ. આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જે મને પદ સોંપાયું તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ રાખું છું કે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું બધા કામ પૂર્ણ કરીશ તેવી મારી આશા છે. ખૂબ ખૂબ આભાર. એ તમામ ઝડપથી તમારે કામ પૂર્ણ થઈ જશે. મારું નામ જયપાલસિંહ સુખદેવસિંહ વાળા છે. મહુવા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને જે અમારી ઉપર વિશ્વાસ મૂકીને મારી ઉપપ્રમુખની વરણી કરી છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને આગામી જે કાંઈ કામો પડતર છે અમે વહેલી તકે પૂરા કરશું.